સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 1 જેની સૂચના છે કે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો. જે જવાબ છે તેને ઘાત સ્વરૂપે લખો. ઘાતાંકના નિયમો આપણે જોઈ ગયા છીએ કે ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો અને જો ભાગાકાર હોય તો ઘાતાંકની બાદબાકી થશે. સૌપ્રથમ પહેલી રકમ છે તેમાં ગુણાકારનો સંબંધ છે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત. જેમાં બધામાં આધાર છે તે સરખો છે તો તેના ઘાતાંકનો સરવાળો થશે. તો અહીંયા થશે 3 ઉપર 2 વત્તા 4 વત્તા 8 બધી ઘાતાંકનો સરવાળો. 4 ને 2 6 6 ને 8 14 તો અહીંયા થશે 3 ના ઉપર 14 ઘાત. તો આ છે જવાબ એ ઘાતાંક સ્વરૂપે લખેલો છે. આ જેમાં આધાર છે તે 3 છે અને 14 છે તેનો ઘાતાંક કહેવાય છે. ત્યારબાદ નેક્સ્ટ રકમ 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત જેમાં વચ્ચે ભાગાકારનો સંબંધ છે અને બંનેના આધાર સરખા છે તો તેની ઘાતાંકની બાદબાકી થશે. તો અહીંયા થશે 6 ઉપર 15 માઇનસ 10. હંમેશા ધ્યાન રાખવાનું કે જે બાદબાકી કરીએ છીએ એમાં પહેલી રકમ મોટી હોવી જોઈએ અને બીજી રકમ છે તે નાની હોવી જોઈએ. આપણે થિયરીમાં જોયું હતું m ગ્રેટર ધેન n એટલે કે પહેલી રકમ છે એ બીજી રકમ કરતા મોટી હોવી જોઈએ. તો અહીંયા 15 માઇનસ 10 એટલે થશે 5. તો જવાબ થશે 6 ઉપર 5 ઘાત. 6 ની 5 ઘાત એ થશે આપેલા પદનો જવાબ. નેક્સ્ટ રકમ છે જેમાં ઘાતના ઉપર ઘાત છે. જે આપણે થિયરીમાં જોયું હતું કે ઘાતનો ઘાતાંક હોય ત્યારે તે બંનેનો ગુણાકાર થાય. અહીંયા જોઈએ 5⁻2�3 એટલે કે 5 ના ઉપર 2 ઘાત એના ઉપર 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો અહીંયા થશે 5 ઉપર 2 ગુણ્યા 3 ઘાતની ઘાતનો ગુણાકાર ભાગ્યા 5 ની 3 ઘાત. તો અહીંયા થશે 2 ગુણ્યા 3 એટલે કે 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. હવે બંને વચ્ચે ભાગાકારનો સંબંધ છે અને જો બંનેના આધાર સરખા છે તો તેની ઘાતાંકની બાદબાકી થશે. તો અહીંયા થશે 5⁻6 - 3 હંમેશા મોટામાંથી નાનું બાદ થાય. 6 માંથી 3 જાય તો વધશે 3 તો 5 ઉપર 3 ઘાત એટલે કે 5⁻3 એ થશે આપેલા પદનો જવાબ. નેક્સ્ટ રકમ 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. તો સૌપ્રથમ બંને પદનો ભાગાકાર છે. બંનેના આધાર સરખા છે તો તેનો ભાગાકાર છે તે થઈ શકશે. તો અહીંયા થશે 2 અંશમાં 20 - 15 ગુણ્યા 2 ની 3 ઘાત. 20 - 15 જે થશે 5 એટલે કે 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. હવે બે પદ છે બંનેમાં આધાર સરખા છે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો તેના ઘાતાંકનો સરવાળો થશે. અહીંયા થશે 2 ઉપર 5 વત્તા 3 5 વત્તા 3 એટલે કે 8 2 ની ઉપર 8 ઘાત 2⁸ એ થશે જવાબ.